નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર બીજો, આ ભાગ નંબર 2માં સામાજિક વિજ્ઞાન વિષયનો 9મો પાઠ છે મૂળભૂત હકો, ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। તે પહેલાં નાનકડી વાત કરી દઈએ, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી તમને ભાગ 2માં આવતા તમામ વિષયના સોલ્યુશન તથા 1 અને 3 ભાગમાં આવતા સોલ્યુશન પણ મળી જશે। તો જોઈએ વિભાગ એ, જેમાં પહેલું નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ આપો। જોડકામાં પહેલું જોડકું છે માનવ હક દિવસ, તો એમાં આવશે 10મી ડિસેમ્બર। ત્યાર પછી બીજું છે મૂળભૂત ફરજ દિન, તો એમની અંદર આવશે 6 જાન્યુઆરી। બંધારણનો આત્મા, તો એમની અંદર આવશે બંધારણીય ઇલાજોનો હક। અસ્પૃશ્યતા, તો એમની અંદર આવશે સામાજિક કલંક। પાંચમું સંયુક્ત રાષ્ટ્ર મહાસભા, તો એમની અંદર આવશે માનવ અધિકારો। ત્યાર પછી વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે, જેમાં પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન ખોટું, ત્રીજું સાચું, ચોથું સાચું અને પાંચમું સાચું। એમના પછી ક છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલું 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં કામે રાખી શકાય નહીં। કોઈ પણ વ્યક્તિને મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કસ્ટડીમાં રાખી શકાય નહીં। માર્ગદર્શક સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનો આદેશ આપે છે। હકો અને ફરજો સિક્કાની બે બાજુઓ છે। પાંચમું બધા નાગરિકો કાયદા સમક્ષ સમાન છે। ડ છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં પહેલું મનુષ્યનું મનુષ્ય તરીકે ગૌરવ જાળવી રાખવાના હેતુથી શાની રચના કરવામાં આવી છે, તો માનવના હકોની। બીજું નિવારક અટકાયત કાયદા હેઠળ વધુમાં વધુ કેટલા માસ સુધી અટકાયત કરી શકાય, 6 માસ સુધી। ત્રીજું સરકારી ગ્રાન્ટમાંથી ચાલતી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં કયા પ્રકારનું શિક્ષણ આપી શકાતું નથી, તો ધાર્મિક। ચોથું કસ્ટડીમાં રાખેલ વ્યક્તિને ધરપકડ કર્યાના મોડામાં મોડા કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવાનો રહે છે, તો 24 કલાકમાં। ત્યાર પછી મિત્રો વિભાગ બી છે, તો હવે અહીંથી ક્વેશ્ચન ચાલુ થાય। તો હવે આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે। જો વિડિયો લેક્ચર પસંદ પડે તો લાઇક કરજો, સાથે સાથે તમારા મિત્રોને શેર કરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી।